નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે કપાસના પાયામાં કયા ખાતર નાખવા જોઈએ। શું આયોજન કરીએ કે જેથી શરૂઆતથી જ કપાસનો ગ્રોથ જોરદાર થાય, છીંડવાની સંખ્યા ડબલ મળે, કપાસ છેલ્લે સુધી લીલોછમ રહે। અને બીજી સૌથી મોટી તક ક્યારે હોય છે? જ્યારે કપાસ થોડોક મોટો થાય અને આપણે એમાં પાળા ચડાવીએ ત્યારે। આ બંને સમય એવા છે જ્યાં જો તમે સાચું અને સચોટ ખાતર આપી દીધું તો તમારો કપાસ પાડોશીના કપાસ કરતાં પણ 4 ગણો ચડિયાતો દેખાશે। આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કપાસના પાયામાં કયું ખાતર નાખવું જોઈએ અને પાળા ચડાવતી વખતે કયું ખાતર નાખવું જોઈએ। એટલે ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે। ખેડૂત મિત્રો, આજે આપણે દર વર્ષ મોંઘા રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી, યુરિયા અને પોટાશ જમીનમાં નાખીએ છીએ, છતાં પણ કપાસ પીળો પડી જાય છે, મૂળનો વિકાસ થતો નથી અને વીઘે ઉત્પાદન પણ ઘટતું જાય છે। આવું કેમ થાય છે? કારણ કે રાસાયણિક ખાતરોના વધુ પડતા વપરાશથી આપણી જમીન કડક થઈ ગઈ છે અને જમીનમાં રહેલો સેન્દ્રિય કાર્બન એકદમ ઓછો થઈ ગયો છે। જમીનમાં રહેલા ઉપયોગી જીવંત બેક્ટેરિયા નાશ પામ્યા છે। પરિણામે આપણે ગમે એટલું મોંઘું ખાતર નાખીએ, છોડ તેને લઈ શકતો નથી। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આપણી જમીનને ઓર્ગોનિક કાર્બન અને જીવંત બેક્ટેરિયા આપવા પડશે। તો ખેડૂત મિત્રો, કપાસની વાવણી વખતે અથવા જમીન તૈયારી કરતી વખતે પાયામાં આપણે વાપરવાનું છે કૃષ્ણપ્રિયા કંપનીનું અમૃતા ગ્રીન ઓર્ગોનિક મેન્યુર। આ ગવર્મેન્ટ અપ્રુવ્ડ અને ISO સર્ટિફાઈડ દાણેદાર ઓર્ગોનિક ખાતર છે। આ ખાતર પાયામાં નાખવાથી મુખ્ય ફાયદા શું થશે એની જો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આ ખાતરમાં રાઇઝોબિયમ, એઝોટોબેક્ટર અને ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા જેવા અત્યંત ઉપયોગી માઇક્રો ઓર્ગેનિઝમ ઉમેરેલા છે, જે જમીનમાં જઈને અદ્રવ્ય પોષક તત્વોને ઓગાળીને છોડને આપે છે। આ જમીનનું સેન્દ્રિય કાર્બન વધારે છે, જેથી જમીનની ફળદ્રુપતા આપોઆપ વધી જાય છે। આ ખાતર વાપરવાથી જમીન પોચી અને ભરભરી બને છે, જેથી વરસાદ ખેંચાય તો પણ કપાસનો છોડ લાંબો સમય સુધી સુકાતો નથી। પાયામાં આ ખાતર મળવાથી કપાસના સફેદ મૂળિયાનો ફેલાવો બહુ જ ઊંડે લગીન થાય છે, જેથી છોડ શરૂઆતથી જ મજબૂત બને છે। હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આ ખાતરનો ઉપયોગ કઈ રીતે કરવો અને કેટલું પ્રમાણ રાખવું। તો ખેડૂત મિત્રો, કપાસના પાયામાં જમીન તૈયારી કરતી વખતે અથવા વાવણી સમયે 50 કિલોથી લઈ 150 કિલો પ્રતિ એકરે આપણે આ ખાતર નાખી શકીએ છીએ અને નાખવું જ જોઈએ। હવે વાત કરીએ બીજા સૌથી મહત્વના સ્ટેજની। જ્યારે આપણો કપાસ 30થી લઈ 45 દિવસનો થાય અને આપણે એમાં આંતરખેડ કરીને પાળા ચડાવીએ છીએ, ત્યારે છોડને સૌથી વધુ પોષક તત્વોની જરૂર હોય છે, કારણ કે આ સમયે નવી ડાળીઓ ફૂટતી હોય છે અને ફાલફૂલ બેસવાની શરૂઆત થતી હોય છે। આ સમયે આપણે આપવાનું છે અમૃતા ગ્રીન બાયો NPK। આ એક એવું સ્પેશિયલ ખાતર છે જેમાં ત્રણેય મુખ્ય તત્વો એટલે કે NPK આપતા બેક્ટેરિયા એકસાથે રહેલા છે। આ ખાતરને કપાસમાં નાખવાથી શું ફાયદો થશે એની જો આપણે વાત કરીએ તો આ ખાતરમાં તમને નાઇટ્રોજનને બેક્ટેરિયા જોવા મળશે, એટલે હવામાંથી નાઇટ્રોજન ખેંચીને છોડને આપે છે, જેથી કપાસ એકદમ કાળો લીલોછમ બનશે। બીજું તો કે ફોસ્ફરસ બેક્ટેરિયા આવશે, જમીનમાં ફિક્સ થયેલા ફોસ્ફરસને ઓગાળીને મૂળને આપે છે, તેથી ઝીંડવા અને ફૂલનો વિકાસ સારો થાય છે અને ફૂલ ખરતા અટકે છે। પછી ત્રીજા બેક્ટેરિયા આવશે કે પોટાશને બેક્ટેરિયા। હવે જમીનમાં પોટાશ ઉપલબ્ધ કરીને કપાસના ઝીંડવાની સાઇઝમાં મોટી કરશે અને રૂની ગુણવત્તા વધારે છે અને વજનમાં ભારે ઉતારો આપે છે। આ બાયો NPK કુદરતી રીતે છોડીને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જેથી ચૂસ્યા જીવાતો અને રોગનો ઉપદ્રવ પણ ખૂબ જ ઓછો થાય છે। હવે આ ખાતરનું વાપરવાનું જો પ્રમાણની આપણે વાત કરીએ તો કપાસમાં પાળા ચડાવતી વખતે 50 કિલોથી લઈ 100 કિલો પ્રતિ એકર મુજબ આપણે પૂરક ખાતર તરીકે જમીનમાં આપીને તેની ઉપર માટી ચડાવી દેવાની છે। ખેડૂત મિત્રો, જ્યારે તમે અમૃતા ગ્રીન ઓર્ગોનિક મેન્યુર અને બાયો NPK વાપરો છો ત્યારે તમારી જમીનની કાર્યક્ષમતા વધી જશે। તમે જે મોંઘા રાસાયણિક ખાતરો નાખ્યા છે એનો પૂરેપૂરો ઉપયોગ છોડ કરી શકશે। પરિણામે તમારો રાસાયણિક ખાતરનો ખર્ચ 50% સુધી ઘટી જાય છે અને ઉત્પાદનમાં 20થી 30% સીધો વધારો થાય છે। તો ખેડૂત મિત્રો, તમારે પણ જો આ બંને ઓર્ગોનિક ખાતર એટલે કે અમૃતા ગ્રીન ઓર્ગોનિક મેન્યુર અને અમૃતા ગ્રીન બાયો NPKની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આ બંને ખાતરની ખરીદી કરી શકો છો। ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો। વિડીયોને એક લાઇક કરજો અને તમારા ગામના દરેક મિત્રો સાથે વોટ્સએપ પર શેર કરવાનું ભૂલતા નહીં। ખેતીની આવી જ સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન।